દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રા યોજાય તે ખૂબ જ આનંદ અને ભક્તિમય સમાચાર છે। જ્યારે આખું નગર અષાઢી બીજના પાવન પર્વે જય રણછોડ માખણ ચોર અને જય જગન્નાથના નારાઓથી ગુંજી ઉઠે ત્યારે વાતાવરણ એકદમ દિવ્ય બની જતું હોય છે। દાહોદની ધર્મપ્રેમી જનતા અને મહાનુભાવો સાથે મળી ભગવાનના રથને નગર ભ્રમણ કરાવ્યું તે આપણી સંસ્કૃતિ અને એકતાનું સુંદર પ્રતીક છે। આ ભવ્ય રથયાત્રા વિશે થોડી વધુ વિગતો જાણવા જેવી છે। ભક્તિનો માહોલ, નગરજનો દ્વારા ઠેર ઠેર ભગવાનનું સ્વાગત, આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હશે। સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓની હાજરીએ રથયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી હશે। ઓડિશાની જગન્નાથપુરીની જેમ જ હવે ગુજરાતના નાના મોટા શહેરોમાં પણ રથયાત્રાનો ભાર ઉત્સાહ જોવા મળે છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સૌ નગરજનો પર પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે અને સૌનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તેવી પ્રાર્થના। આજે દાહોદ નગરમાં ભગવાન જગન્નાથજીની 19મી રથયાત્રા ભવ્ય રીતે સંપન્ન થઈ। આ યાત્રાને ભવ્ય બનાવવામાં દાહોદ નગરના જે પણ સમાજો છે, હિન્દુ સમાજના આગેવાનો બધાએ પોતાની રીતે મહેનત કરીને આ યાત્રાને સફળ કરી છે। અમે તમામ સમાજના આગેવાનોનો આભાર માનીએ છીએ અને અન્ય સંગઠનો અને અન્ય સંસ્થાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે સમિતિના તમામ સભ્યોનો પણ અમે આજરોજ આભાર માનીએ છીએ। સાથે પોલીસ તંત્ર, નગરપાલિકા, MGVCL, બીજી જે પણ સંસ્થાઓ છે સરકારી, તમામનો અમે આજરોજ આ કાર્યક્રમની સફળતા બદલ આભાર માનીએ છીએ। જય જગન્નાથ। જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથ સમગ્ર દાહોદમાં ભ્રમણ કરીને આજે પોતાના નિજ ધામ ખાતે હમણાં પધાર્યા છે। સમગ્ર દાહોદમાં ભ્રમણ કરી દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય અને દાહોદ જિલ્લાના લોકો ભગવાનના દર્શન કરી ધનભાગી થયા છે। અને આજે ભગવાનને અલગ અલગ લોકોએ પણ દરેક જગ્યાથી અલગ અલગ લોકો અને અલગ અલગ ઝાંખીઓ સાથે સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સમગ્ર દાહોદમાં ભ્રમણ કર્યું। વાતે ગાતે અને આનંદની વાત એ છે કે સમગ્ર દાહોદ જિલ્લા અને દાહોદ ગ્રામ્યથી પણ ભગવાનના દર્શન કરવા માટે લોકો દરેક રોડે રોડે ગળીએ ગળીએથી લોકો દર્શનાર્થે પધાર્યા છે। એટલે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ આપણા સૌ પર બન્યા રહે એ જ શુભેચ્છાઓ અને ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે સમગ્ર દાહોદનું જીવન લોકો ખુશ ખુશાલ રહે એ જ ભગવાનને પ્રાર્થના। જય જગન્નાથ।